જિલ્લામાં ભેળસેળખોરો સામે તંત્રનો મોટો પ્રહાર. મોગોર નજીક આવેલી અંબિકા ડેરીમાં તંત્રની સંયુક્ત રેડમાં 400 કિલો શંકાસ્પદ માવો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આણંદ એલસીબી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોગોર નજીક આવેલી અંબિકા ડેરીમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોગોર નજીક આવેલી અંબિકા ડેરીમાં સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન અંદાજે 400 કિલો જેટલો શંકાસ્પદ માવો મળી આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી અને સમગ્ર જથ્થો સીલ કરી દીધો. માવાના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા છે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે. અંબિકા ડેરી પર તંત્રની આ મોટી કાર્યવાહી બાદ ભેળસેળ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. હવે જોવું રહ્યું કે રિપોર્ટમાં શું સામે આવે છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે.